વાત સુરેન્દ્રનગરથી કરીએ, જ્યાં એક મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન એક યુવક રજૂઆત કરવા પહોંચ્યો, હાથમાં બેનર લઈને પહોંચ્યો તો થોડા સમય માટે પોલીસ દોડતી થઈ। મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જ યુવકે એસઆઈઆરમાં મતદારોના નામ કમી થવાના મુદ્દે અવાજ ઉઠાવ્યો। યુવકે ગરીબોના બીપીએલ કાર્ડમાં પણ તકલીફ પડતી હોવાની રજૂઆત કરી હતી, જે કારણે કાર્યક્રમમાં થોડી ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો। પોલીસ કર્મચારીઓ દોડતા થયા। પોલીસ કર્મીઓએ તરત જ યુવાનને લઈને હોલની બહાર તેઓ લઈ ગયા। મુખ્યમંત્રીએ આ હોબાળાને રાજકીય મુદ્દો ગણાવી વાત વાળી અને કહ્યું કે આપણે ચૂંટણી આવે છે તો આવું ચાલ્યા કરે, આપણે વિકાસની રાજનીતિ કરીએ છીએ। અગાઉ પણ વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન આવો હોબાળો થયો હતો। બોલી શકાય ભાઈ। મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને, એમ નહીં પડતો કે અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ। ચાલો, એ તો આપણે આપણી વિકાસની રાજનીતિ કરવા આપણે મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને, એમ નહીં પડતો કે અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ। ચાલો, એ તો આપણે આપણી વિકાસની રાજનીતિ કરવા આપણે મુખ્યમંત્રીએ કહ્યું, જે આગળનો શબ્દ કપાઈ ગયો છે તેમાં તે કહી રહ્યા છે કે ચૂંટણી આવે તો નાનું મોટું પોલિટિક્સ ચાલ્યા કરે, પરંતુ આપણને વિકાસની રાજનીતિ કરવાની। તો એસઆઈઆરનો મુદ્દો છે અને સુરેન્દ્રનગરમાં ઘણી બધી વખત જ્યારે પણ કેવાયસીથી લઈને ફોર્મ અપડેટ કરવાની વાત હતી તો ડિજિટલાઇઝેશનના યુગમાં યુવક કહી રહ્યો છે કે મેં કલેક્ટર, મામલતદાર બધાને રજૂઆત કરી છે, હું અહીંયા રજૂઆત કરવા આવ્યો છે। વાવડ એવા પણ છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો આ યુવક છે અને કદાચ એટલા માટે જ મુખ્યમંત્રીએ કહ્યું હશે કે ચૂંટણી આવે એટલે આ પ્રકારે વિરોધ થયા કરે, પરંતુ આપણે વિકાસની રાજનીતિ કરવાની છે। તો સુરેન્દ્રનગરમાં પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામમાં અચાનક જ સીએમની સ્પીચ ચાલી રહી હતી। એક યુવક જેને બહાર લઈ જવાઈ રહ્યો છે તે હાથમાં બેનર લઈને એસઆઈઆર અને બીપીએલ કાર્ડનો મુદ્દો ઉઠાવે છે। મુખ્યમંત્રીએ કહ્યું કે ચાલુ સ્પીચે તમે કેમ આ પ્રકારે વાત કરી રહ્યા છો, પછી પણ રજૂઆત થઈ શકતી હતી। યુવક પણ કહી રહ્યો છે કે મેં કલેક્ટર અને મામલતદાર બંને લેવલે રજૂઆત કરી છે। તો એક સામાન્ય નાગરિક જ્યારે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય અને કાગળિયાના કામમાં જ્યારે પરિસ્થિતિઓ એ પ્રકારની હોય કે રોજના કામમાં લોકો જાય કે પછી સરકારી કચેરીઓના ધક્કા ખાય, તો આ પણ એક પ્રશ્ન છે જમીન સ્તર ઉપર અને કદાચ આ મુદ્દે મુખ્યમંત્રીએ ગંભીરતા દાખવીને ત્યાંના જે સ્થાનિક અધિકારી અથવા તો જે નામ લેવાયું છે એમનું પણ ધ્યાન દોર્યું હશે કે ખરેખર તકલીફ શું છે, બીપીએલમાં શું તકલીફ છે, એસઆઈઆર મુદ્દે શું તકલીફ છે। કેમ કે આ જ જિલ્લો છે, ભૂતકાળમાં વિપક્ષ થોડા દિવસો થયા કે ફોર્મ 7 ખોટી રીતે ભરીને ભાજપ દ્વારા એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે મતદારોના નામ કમી કરવામાં આવે। આ જ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં જ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરાવવા મુદ્દે અરજી થતા વિવાદ થયો હતો અને એસઆઈઆરનો વિવાદ ગામે ગામ ગાજી રહ્યો છે અને એસઆઈઆરનો વિવાદ ગામે ગામ ગાજ્યો એટલે 14 લાખના ફોર્મમાંથી 1,83,000 ફોર્મ ભરાયા। તો ઘણા બધા સવાલો છે, પણ હોબાળાના કારણે ફરી એક વખત વિવાદ થયો છે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અને પોલીસ કર્મીઓ આ યુવકને હોલ બહાર લઈ ગયા। એ પછી શું થયું તેના સમાચાર નથી।